ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં. તો આજે આપણે વિડીયોમાં એકમ કસોટી ધોરણ 10ની જે ગણિત વિષયનું લેવાનું છે પેપર, કેટલી તારીખ 26/9/2024ના રોજ, ગુરુવારના રોજ જે પેપર લેવાનું છે તેનું સોલ્યુશન લઈને આપણે આવી ચૂક્યા છીએ. સમય રહેશે આપણો 1 કલાક, કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય મોડલ પેપર છે, સાહિત્યનું તમારે સોલ્યુશન કરવાનું રહેશે. તો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આપણે આ વિડીયોની શરૂઆત કરી દઈએ. તો આપણે જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે, વિભાગ એ છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. તો પહેલું છે, નીચેનામાંથી દ્વિસલ સુરેખ સમીકરણને ઉકેલો માટેની બેઝિક રીતો છે. તો નીચેનામાંથી દ્વિસલ સુરેખ સમીકરણના ઉકેલો માટેની બેઝિક રીતો છે. તેમાં આપણો જવાબ આવશે આદેશની રીત. કયો જવાબ આવશે? આદેશની રીત. 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો એમાં જવાબ આવશે 50 વર્ષ. કેટલો થશે? 50 વર્ષ એનો જવાબ આવશે. 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમર 3 વર્ષ પહેલાં એટલે 40. પછી એમાં 3 પાસા ઉમેરી દેવાના, 3 પાસા ઉમેરાઈ દેવાના, પાસા બીજા 3 ઉમેરાય અને 2 વર્ષ પછી બીજા કુલ 4 ઉમેરાય. તો જવાબ આવશે આ 3 ને આ 6 અને બીજા 4 એટલે કે 10 એટલે કે 50. 2 અંકોની એક સંખ્યામાં દશકનો અંક 5 અને અન્ય અંકોનો સરવાળો એ એકમનો અંક 6 ગણો છે તો તે સંખ્યા કઈ થશે? તો જવાબ આવશે 51. પછી છે, જો x બરાબર y અને x પ્લસ y બરાબર 10નો ઉકેલ ગણ કેટલો થશે? તો એમાં આપણો જવાબ આવશે 5 5. પછી છે, સમાંતર શ્રેણી 7 13 19 ખાલી જગ્યા છે અનંત, આપણે જોઈએ તો અનંત નહીં પણ 223ના કુલ પદોની સંખ્યા કેટલી થશે? તો એમાં જવાબ આવશે 36 જવાબ આવશે. એ હશે છે એ બરાબર 7. ડિફરન્સ છે કેટલો થશે? ડિફરન્સ થશે 6 અને લાસ્ટ પદ એટલે કે તે વિશે આપણે શીખીએ એન બરાબર કેટલા પદો છે? એન બરાબર 23. એવી રીતે કરી નાખવું. જો કોઈ સમાંતર શ્રેણીમાં a બરાબર -18, n બરાબર 10, an બરાબર 0 તો d બરાબર કેટલા થશે? તેમાં આપણો જવાબ રહેશે 2. પછી છે 7 11 વડે વિભાજ્ય 3 અંકની પ્રાકૃતિક સંખ્યા તો 44,550. સમાંતર શ્રેણીમાં 2 7 12ના પ્રથમ 10 પદોનો સરવાળો 245 જવાબ રહેશે. તો આવી રીતે તમારે જવાબ કરી લેવા. આ વિભાગ બી છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પહેલું છે, નીચેના સુરેખ સમીકરણ યુગ્મમાં ઉકેલ આદેશની રીત અને ચોકડી ગુણાકારની રીતે શોધો. 8x + 5y બરાબર 9, 3x + 2y બરાબર 4. ચોકડી ગુણાકારની રીત છે તો આવી રીતનો જવાબ જોઈ લો સાહિત્ય. ચોકડી ગુણાકારની રીત છે અને આમાં પણ આ જોઈજો સાહિત્ય જોઈ લેવાનું રહેશે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આને પણ જોઈ લો. એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹160 હતી. એક મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹300 હતી. તો આ પરિસ્થિતિને બેઝિક રીતે ભૌમિતિક રીતે દર્શાવો. તો સાહિત્ય આવી રીતે દર્શાવી દેવાનું રહેશે. આવા ક્વેશ્ચન તમારે પૂછાઈ શકે. આપણે સ્વાધ્યાયના ક્વેશ્ચનો કવર કર્યા છે આમાં. તો સાહિત્ય આવી રીતે તમારે દર્શાવી દેવાનું છે. આલેખમાં પણ આવી રીતે દર્શાવી દેવું. આવી રીતે દર્શાવી દેવું. આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. 3જા નંબરનો ક્વેશ્ચન, 3 અંકોના સંખ્યાનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા અંકોની અદલાબદલી કરતી સંખ્યા કરતાં 2 ગણી તો તે સંખ્યા શોધો. તો આનો જવાબ આવી રીતે તમારે જોઈ લેવાનો રહેશે. પોઝ કરીને વાંચી લેજો સાહિત્ય. પછી એક પ્રતિષ્ઠિત પુસ્તકાલયની માહિતી વાંચી લેવું ચોથાનું અને એનો જવાબ કરી લેવો. તો એનો જવાબ છે સાહિત્ય જોઈ લે. સ્વાધ્યાયના ક્વેશ્ચનો બધા કરી નાખવા. 2 પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાનો ખૂણા કરતાં 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણો શોધો. તો એનો જવાબ છે સાહિત્ય જોઈ લો. તો આનો પણ જવાબ સાહિત્ય જોઈ લો. સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાની 3 ગણી છે તો 2 સંખ્યા શોધો. તો આનો જવાબ જોઈ લો. પછી વિભાગ સી છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. તો બધા ક્વેશ્ચન હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, તમે સાહિત્યનો જવાબ જોઈ લેજો.
નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. 2 દાખલાથી ગણી લેવા. સમાંતર શ્રેણીઓ 3, 8, 13, 18નું કેટલામું પદ 78 થાય છે? તો આના પણ તમારા જવાબ સાહિત્ય મિત્રો જોઈ લેવાના રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધા ક્વેશ્ચનના આન્સર સાહિત્ય જોઈ લેજો. અને જો તમારું ઓરિજિનલ પેપર સોલ્યુશન જોતું હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. જો આ બધા ક્વેશ્ચનના આન્સર સાહિત્ય જોઈ લેજો. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. સાહિત્ય પૂરેપૂરું પેપર જોજો. અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.